વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 થી 12 અંગ્રેજી વિષય એમાં આપણે જોઈશું વોઇસ માં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. ગઈ વખતે આપણે સાદા વર્તમાનકાળ વિશે વાત કરી હતી. આજે આપણે સાદા ભૂતકાળ વિશે વાત કરીશું. સાદો ભૂતકાળ એની કર્તરી પ્રયોગ એટલે ભાઈ એક્ટિવ વોઇસ. શું કહેવાય? એક્ટિવ વોઇસ. અને એ વાક્ય રચના આપણે શીખી ગયા છીએ. એમાં શું આવશે ભાઈ? પહેલા કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે એને આપણે કહીશું V2 અને પ્લસ ત્રીજા નંબરે આપણે મૂકીશું કર્મ. તો આ આપણી શું થઈ ભાઈ? એક્ટિવ વોઇસ વાક્ય રચના થઈ. એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય. સામો ફેરવવું હોય ભાઈ? પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. એને શું કહીશું ભાઈ? કર્મણી પ્રયોગ. પેસિવ વોઇસમાં ફેરવીએ તો શું કરી જોઈએ? કર્મને આપણે ક્યાં લઈશું? આગળ લઈશું. કર્મને ક્યાં લેવાનું? આગળ. હવે જે તે ક્રિયાપદ કાળ હોય, જે તે કાળ, એ કાળનું સહાયકારક ક્રિયાપદો કયા ભાઈ? વોઝ અને વેર એનો ઉપયોગ કરીશું. ત્રીજા નંબરે જે ક્રિયાપદ હોય એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું એટલે એને આપણે કહીશું V3 અને પ્લસ બાય પ્લસ કર્તાને આપણે પાછળ લઈ જઈશું. તો આ આપણે શું થઈ ભાઈ? પેસિવ વોઇસ વાક્ય રચના થઈ. શું કહે ભાઈ? પેસિવ વોઇસ. હવે એક્ઝામ્પલ જોઈએ તો કેવી રીતે ફેરફાર થાય એ જોઈ લઈએ. દાખલા તરીકે પહેલા આપણે જોયું કે એસર્ટ આપણા વાક્યો કયા? વિધાન વાક્ય. શું કહેવાય? વિધાન વાક્ય. હવે આપણે વિધાન વાક્યના ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે રાજેશ took 3 wickets in the last match. Rajesh took 3 wickets in the last match. તો આપણે જોયું કે આ શું થાય? એક્ટિવ રચના કરતા જે રાજેશ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ એટલે took અને કર્મ કયું ભાઈ? ક્રિયાપદની પછી કર્મ હોય. ક્રિયાપદની પછી 3 wickets એ શું થશે? કર્મ. અને in the last match આપણા શું થાય? અન્ય શબ્દો કહેવાય. શું કહેવાય? અન્ય. હવે આને આપણે લઈશું આગળ. કર્મને ક્યાં લઈશું? આગળ. તો કર્મ કયું? 3 wickets. તો અહીંયા આપણે મૂકીશું 3 wickets. હવે આપણે વોઝ વેરનો ઉપયોગ કરીશું. અહીંયા વિકેટ્સ નો વચન છે તો માટે આપણે અહીંયા વેરનો ઉપયોગ કરીશું. વેર અને હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V3 તો ટેકનું ભૂતકાળ શું થશે ભાઈ? ટેકન. બરાબર. અને બાય કર્તાને આપણે આ બધું લઈશું તો નામ હોય તો નામ એમને એમ રાખવાનું. બાય રાજેશ અને અન્ય શબ્દોને આપણે પાછળ મૂકી દઈશું. ઇન ધ લાસ્ટ મેચ. તો આ આપણે શું થયું? પેસિવ વોઇસ થયું. શું થયું? પેસિવ વોઇસ. અને આ ઉપર વાક્ય એટલે આપણું એક્ટિવ વોઇસ. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે સર્વનામથી જોઈએ કે વી decorated our classroom yesterday. તો હવે શું કરીશું કે we decorated our classroom yesterday. તો આની અંદર કર્મ કયું થયું? તો કર્મ થયું our classroom આખું. અહીંયા જે જોડાયેલું હોય કે my, our, his, પછી your આવા જે પણ શબ્દો જોડાયેલા હોય એને જોડે જ લેવાના. our classroom આપણે આખું આગળ લઈએ તો our classroom એક જ છે તો અહીંયા આપણે મૂકીશું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર? was. સહાયકાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીશું was. અને અહીંયા ક્રિયાપદનું ભૂતકાળ શું થશે ભાઈ? ડેકોરેટેડ. આ ડેકોરેટેડનું ભૂતકાળ એનું એ જ રહેશે. કયું રહેશે ભાઈ? એનું એ ડેકોરેટેડ. અને બાય આપણે v ને આ બાજુ લઈએ તો v ને આ બાજુ લઈએ તો શું થાય? કર્મ વિભક્તિનું રૂપ us અને છેલ્લે વધ્યું શું? yesterday. તો આપણે જોઈએ ભાઈ વિધાન રચના. શું જોયું? વિધાન રચના. હવે આપણે જોઈએ ભાઈ નકાર રચના.
નકાર રચનામાં શું કરીશું ભાઈ કે એની એક્ટિવ રચના આપણે પહેલા યાદ કરીશું. એક્ટિવ રચનામાં પહેલા કર્તા, પછી બીજા નંબર આપણે મૂકીશું ડીડ નોટ, પછી ક્રિયાપદનું હવે આપણે કયું રૂપ આવે મૂળરૂપ. પ્રશ્નાર્થ અને નકાર બંનેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે નહીં. અહીંયા કયું ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. જ્યારે વિધાન રચનામાં શું હતું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું. હવે છેલ્લે શું પૂછ્યું ભાઈ કર્મ, અને આ થઈ એક્ટિવ વોઇસ વાક્ય રચના. તો આ આપણી શું થઈ ભાઈ એક્ટિવ વોઇસ વાક્ય રચના. તો મિત્રો હવે એને પેસિવ વોઇસમાં ફેરવવો તો શું કરીશું? તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્મને આપણે ક્યાં લઈશું? આગળ જે ઉપર કરતા હતા એ પ્રમાણે. હવે જે ડીડ નોટ હતું એ ડીડ નોટની જગ્યાએ આપણે જે ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ લેતા હતા કયા વોઝ અને વેર. હવે વોઝ અને વેર કોની પ્રમાણે નક્કી કરવાનું? આ કર્મ પ્રમાણે નક્કી કરવાનું. હવે જે ક્રિયાપદનું જે મૂળ રૂપ હતું એનું આપણે શું કરી દઈશું ભાઈ ભૂતકૃતનું રૂપ કરીશું. પ્લસ અને જે કર્મ છે કર્મની જગ્યાએ આપણે કર્તાને અહીંયા પાછો લાવીશું. એટલે આ શું થઈ ગયું આપણી પેસિવ વોઇસ વાક્ય છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો ભાઈ કે she did not see a film last week. She did not see a film last week. તો આમાં કર્મ કયું? તો અહીંયા ક્રિયાપદની પછી કર્મ હોય, ક્રિયાપદની પછી કર્મ હોય. તો આ ફિલ્મને આપણે આગળ લાવીશું. તો આ ફિલ્મ ડીડ નોટ ની જગ્યાએ આપણે શું કરવું ભાઈ વોઝ વેર નોટ. તો અહીંયા શું થશે ભાઈ a film was not, અને હવે આપણે ભૂતકૃત લખીશું. કોણ ભાઈ ભૂતકૃત? સી નું ભૂતકૃત શું થશે? સીન. હવે બાય વડે જોડો તો અહીંયા થશે ભાઈ બાય, અને કર્તાને આ બાજુ લાવીએ તો બાય. સી નું કર્મ શું થઈ જશે? હર. વધેલા શબ્દો કયા છે કે અન્ય શબ્દો? તો લાસ્ટ વીક એ આપણે ક્યાં મળીશું? અંડર એમ. તો the film was not seen by her last week. તો આપણે નકાર રચના જોઈએ. હજી એક એક્ઝામ્પલ જોઈએ તો he did not do his homework yesterday. He did not do his homework yesterday. તો આપણે his homework આ કર્મ થયું. શું થયું ભાઈ? કર્મ. તો એને આપણે ક્યાં લાવીશું? આગળ લઈ લઈએ. તો અહીંયા his homework અને ડીડ નોટ નું આપણે શું કરીશું? વોઝ વેર નોટ. તો અહીંયા હોમવર્ક એક વચન જ કહેવાય. વોઝ નોટ અને ડુ નું ભૂતકૃત શું મૂકવાનું ભાઈ? ડન બાય, અને હીને આ બાજુ લાવીશું તો હિમ વધ્યું શું ભાઈ? યસ્ટરડે. તો આપણી નકાર રચના જોઈ. નકાર વાક્ય રચનામાં પણ આપણે જોઈ લીધું કે ભાઈ એક્ટિવ નું પેસિવ કેવી રીતે થાય, તો એના વિશે જોઈ. હવે આપણે જોઈએ કે પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ રચનામાં શું હોય? પ્રશ્નાર્થમાં બે પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય? WH વગર અને WH થી. તો પહેલા આપણે જોયું કે WH વગર એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. શું કહેવાય? ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે એની વાક્ય રચના શું? તો આપણે એક્ટિવ રચના જોઈશું. પહેલા ડી, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક. તો ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો શું કરીશું ભાઈ? તો ડીડ જે છે ડીડની જગ્યાએ આપણે સહાયકારક ક્રિયાપદો ભૂતકાળના વોઝ અને વેર એનો ઉપયોગ કરીશું. બરાબર. હવે કર્તાની જગ્યાએ આપણે શું કરીશું? કર્મને લાવીશું, અને આ કર્મને પ્રમાણે આપણે વોઝને નક્કી કરવાનું. બરાબર. હવે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એનું આપણે શું કરીશું ભાઈ? ભૂતકૃતનું રૂપ, અને કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા ક્વેશ્ચન માર્ક. ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો હવે આપણે પેસિવ વોઇસમાં એનું ઉદાહરણ જોઈશું. તો દાખલા તરીકે did you draw this picture
last week? Did you draw this picture last week? તો હવે પેસિવ વોઇસમાં ફેરવીએ તો શું કરીશું ભાઈ? તો જે ડીડ છે એની જગ્યાએ આપણે વોઝ વેર નક્કી કરીશું. હવે ધીસ પિક્ચર એ શું છે? એક વચન છે, તો એના પ્રમાણે આપણે શું આવશે? વોઝ. અને ધીસ પિક્ચર આપણે કર્મ સ્થાને લઈશું, તો વોઝ ધીસ પિક્ચર. અને ડ્રોનું ભૂતકાળ શું થશે ભાઈ? ડ્રોનું ડ્રોન. અને બાય યુ ને આ બાજુ લાવીશું તો યુ લાસ્ટ વીક. તો આ આપણું પ્રશ્ન વાક્ય થઈ ગયું. બીજું વાક્ય જોઈએ કે ભાઈ ડીડ હી complete his essay yesterday? Did he complete his essay yesterday? તો હવે આપણે શું કરીશું ભાઈ? did ની જગ્યાએ આપણે was there મૂકીશું. તો અહીંયા પણ શું થશે ભાઈ? was his essay એ કર્મ છે અને complete નું ભૂતકાળ શું થશે ભાઈ? completed by he નું આપણે કરીશું અહીંયા him અને વધ્યું yesterday. તો આપણે WH વગર ક્વેશ્ચનની ફોર્મ્યુલા જોઈએ. હવે આપણે WH જોઈએ. WH માં શું કરીશું ભાઈ? WH ક્વેશ્ચન what, where, પછી when, why, whom અને how વિશે જોઈએ. તો અહીંયા આપણે એની વાક્ય રચના જે ઉપર પ્રમાણે હતી છે એ વાક્ય રચનાને આપણે સેટ કરીશું. તો અહીંયા આપણે મૂકીશું ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળભૂત અને પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક અને ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ વાક્ય રચના. હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો શું કરીશું? ડીડની જગ્યાએ આપણે મૂકીશું વોઝ કે વેર અને કર્તાની જગ્યાએ આપણે મૂકીશું કર્મ. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એનું આપણે શું કરીશું ભાઈ? ભૂતકૃત અને કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા અને આપણે શું કરીશું? પેસિવ વોઇસ. તો એક્ઝામ્પલ જોઈએ તો દાખલા તરીકે what did you bring for me yesterday? What did you bring for me yesterday? તો હવે what ની અંદર શું ધ્યાન રાખવાનું કે what ની અંદર કર્મ હોતું નથી. તો કર્મ ના હોય એટલે સીધું what પછી was were રહી સીધું ભૂતકૃતનો ઉપયોગ કરીશું. તો એ આ વસ્તુ ખાસ યાદ રાખવાની. what માં કદી કર્મ હોતું નથી એટલે ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ પણ એક વચનનું લઈ લેવાનું. what was bring નું ભૂતકૃત શું થશે ભાઈ? brought. what was brought by હવે કર્તાને પાછળ લઈ લઈશું you અને વધ્યું શું ભાઈ? for me અને છેલ્લે આપણે અન્ય શબ્દો કયા? yesterday. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે why did she leave her job last month? હવે કહ્યું છે કે why did she leave her job last month? તો why આપણે યાદ રાખીશું. પછી did ની જગ્યાએ આપણે મૂકીશું was were. તો અહીંયા her job એકવચન છે માટે આપણે મૂકીશું was અને her job. લીવ નું ભૂતકૃત શું થાય યાદ રાખવાનું. લીવ નું ભૂતકૃત લીવ્ડ ના લખતા લેફ્ટ થશે. LEAVE નું લેફ્ટ થશે. LIVE નું લીવ્ડ થશે. અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર? ઘણા બધા પરીક્ષામાં શું કરે છે કે લીવ નું લીવ્ડ કરી નાખે છે પણ અહીંયા લીવ નું ભૂતકૃત લેફ્ટ થશે. બાય અને સી ને આ બાજુ લઈએ તો her last month. તો મિત્રો એક વાક્ય હજુ આપણે જોઈશું કે ભાઈ who ની વાક્ય રચના. who માં શું કરીશું? તો who પ્લસ કયો ભાઈ? ભૂતકાળનું. who પ્લસ ભૂતકાળનું રૂપ અને પ્લસ કર્મ. તો આ આપણી શું કહેવાય? એક્ટિવ વોઇસ વાક્ય રચના. એને પેસિવમાં ફેરવવું હોય તો who ની જગ્યાએ આપણે શું મૂકીશું ભાઈ? બાય whom અને પ્લસ પહેલા આપણે સહાયકારક ક્રિયાપદ લઈશું was કે were. was કે were. અને હવે આપણે કર્મને લઈશું. કોને લઈશું? કર્મ.
અને વધ્યું જે ભૂતકાળનું રૂપ છે એનું આપણે ભૂતકૃદંત કરીશું. તો આને આપણે શું કહીશું કે પેસિવ વોઇસ. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ who wrote this letter, તો એના આપણે આ શું કહેવાય એક્ટિવ વોઇસ. પણ એને પેસિવમાં ફેરવવું હોય તો શું કરીશું? હુની જગ્યાએ પહેલા આપણે બહાર હું મૂકીશું, પછી વોઝ રે કોના પ્રમાણે ધીસ લેટર એક વચન છે તો વોઝ, પછી મૂકીશું ધીસ લેટર અને છેલ્લે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ રાઇટનું ભૂતકૃદંત શું થશે ભાઈ? રિટર્ન, જે આપણે શીખી ગયા છીએ. તો મિત્રો સાદા ભૂતકાળ વિશે આજે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય એની આપણે સમજૂતી મેળવી લીધી છે. તો આને બરાબર એનો અભ્યાસ કરજો, ગમે તો લાઈક કરજો અને શેર કરજો. નમસ્તે.